Subscribe my channel and press notification bell icon. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવો મુદ્દો જોઈએ કેપેસિટરો અને કેપેસિટન્સ. બરોબર છે ને? ચેપ્ટર નંબર 2 આ અગત્યનો મુદ્દો છે. અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. હવે અડધા ચેપ્ટરમાં કેપેસિટર અને કેપેસિટન્સ ભણવાનું છે. બરોબર. હવે કેપેસિટર એટલે શું? તો કેપેસિટર એટલે વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના. વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના. જે રચનામાં વિદ્યુત ભારનો સંગ્રહ થાય એને કેપેસિટર કહેવાય. આ તમે પૂછશો કે સાહેબ વિદ્યુત ભારનો સંગ્રહ તો બેટરીમાં પણ થાય છે. બરોબર છે ને? બજારમાંથી આપણે 10 રૂપિયાવાળી પેલી બેટરી ખરીદીએ એમાં પણ વિદ્યુત ભાર હોય, પણ એ અને આ કેપેસિટરમાં ફેર શું? તો જે વિદ્યુત ભાર જે બેટરી હોય છે ને એ બેટરીનો વિદ્યુત ભાર તમે ઈચ્છો ત્યારે વાપરી શકો છો. જેમ કે તમે ઘડિયાળમાં નાખ્યો પાવર, તો ઘડિયાળ ચાલવા માંડી, પાવર કાઢ નાખ્યો, ઘડિયાળ બંધ થઈ ગઈ, પછી એ પાવરને તમે બીજી વાર યુઝ કરી શકો. કેપેસિટરમાં એવું ના હોય. કેપેસિટરમાં એકવાર વિદ્યુત ભાર આવી ગયો ને પછી એનો અંદર સંગ્રહાયેલો વિદ્યુત ભાર એક સાથે વાપરી નાખવો પડે, એને વારાફરતી ના વપરાય. આટલો બેટરી અને કેપેસિટર વચ્ચે આટલો બેઝિક તફાવત છે. આપણે એનો ફંડામેન્ટલ શીખીએ તો અહીંયા અહીં હું એક ગોળો લઈ લઉં. બરોબર છે ને? ધાતુનો ગોળો. હવે આ ગોળા ઉપર હું ધીરે 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 વિદ્યુત ભાર હું વધારતો જઉં. એટલે કે અહીંથી ઇલેક્ટ્રોન દૂર કરતો જાઉં તો ગોળા પરનો વિદ્યુત ભાર શું બનતો જશે? ધન વિદ્યુત ભાર બનતો જશે. ક્રમશઃ ધન વિદ્યુત ભાર બનતું જાય. આ ગોળાને ઋણ વિદ્યુત ભારિત પણ કરી શકાય. ઇલેક્ટ્રોન આપતો જાઉં તો ઋણ વિદ્યુત ભાર બને. ઓકે, આપણે એ સમજવાનું નથી. આપણે એટલું સમજવાનું છે કે આ ગોળા પરનો વિદ્યુત ભાર ક્રમશઃ વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. તો એક સમય એવો આવશે કે જ્યારે ગોળા પરની બધી જ જગ્યા ફૂલ થઈ ગઈ હશે, વિદ્યુત ભાર નહીં હોય. બરોબર છે ને? આ વખતે શું થાય છે કે જેમ 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 વિદ્યુત ભાર વધતો જાય તેમ 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 વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વધતું જાય. તેમ 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 વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વધતું જાય. બરોબર? આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય. ક્રમશઃ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. જેમ જેમ અહીંયા વિદ્યુત ભાર વધતું જાય ક્રમશઃ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જાય. આ પ્રબળ બનતું વિદ્યુત ક્ષેત્ર એક સમય એવો આવશે કે આજુબાજુની જે હવા છે એ હવાનું શું કરશે? આયનીકરણ કરશે. એટલે કે હવાના જે વાયુના અણુઓ રહેલા હોય એ વાયુના અણુના જે ઇલેક્ટ્રોન છે બહારની કક્ષકના, એની ઉપર આ વિદ્યુત ક્ષેત્ર શું કરશે? બળ લગાડશે અને ઇલેક્ટ્રોનને બહાર ખેંચી લેશે. એટલે એ હવા જે છે એ આયન બની જશે. આને કહેવાય હવાનું આયનીકરણ. હવે જે હવા હતી આજુબાજુની હવા એ વિદ્યુત ક્ષેત્રના વધવાના કારણે, આ વિદ્યુત ક્ષેત્રના વધવાના કારણે જે અવાહક હતી એની જગ્યાએ હવે બની જશે, આયનીકરણના કારણે બની જશે સુવાહક. આયનીકરણના કારણે બની જશે સુવાહક. બરોબર છે? અને પછી શું થશે? સ્પાર્ક થશે. તમે સ્પાર્ક જોયો છે ઘરે? લાઇટર તમે જોજો, લાઇટરને તમે કટ કરીને બોલાવો તો એક બ્લુ કલરનો સ્પાર્ક થાય છે. ચોમાસામાં વીજળી થાય છે, એ શું થાય છે? એ સ્પાર્ક જ છે એક જાતનું. બરોબર છે ને? તો એ સ્પાર્કના કારણે આ બધો વિદ્યુત ભાર ઝીરો થઈ જશે. ટૂંકમાં ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય માટે, વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય માટે હવા અવાહકમાંથી શું બનશે? સુવાહક બને, તે મૂલ્યને હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, સ્ટ્રેન્થ એટલે મજબૂતી. તો હવા વિદ્યુત ક્ષેત્રના જે મૂલ્ય માટે અવાહકમાંથી સુવાહક બને તો વિદ્યુત ક્ષેત્ર એને શું બનાવે છે? સુવાહક બનાવે છે. આથી હવા ત્યાં સુધી એને ટક્કર ઝીલી શકે, એટલે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય.
કોને? વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને. ઓકે, આપણો મુદ્દો આ અગત્યનો મુદ્દો તો મેં ચલાવી દીધો. હવે આપણે અહીંયા આગળ વિચારીએ કે જેમ 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 અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે, વિદ્યુત ભાર વધતો જાય છે, ગોળા પરનો વિદ્યુત ભાર જેમ જેમ વધતો જાય છે તેમ 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 એનો વોલ્ટેજ પણ વધતો જાય. બંને કેવા હોય? સમપ્રમાણમાં હોય. બરોબર છે ને? ક્યુ એ વી ના સમપ્રમાણમાં હોય, અથવા ઊંધું વિચારી શકાય, વી એ ક્યુ ના સમપ્રમાણમાં હોય. તો આ ગુણોત્તર હંમેશા કેવું રહેશે? અચળ રહેશે. બરોબર છે ને? ક્યુ એ વી ના સમપ્રમાણમાં હોય, અથવા તો વી એ ક્યુ ના સમપ્રમાણમાં હોય. જેમ 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 વિદ્યુતભાર વધતો જાય તેમ 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 વોલ્ટેજ વધતો જાય. આ ગુણોત્તર અચળ રહેશે. અને આ અચળને કહેવાશે કેપેસિટન્સ સી. તો આપણે સૂત્ર ભણ્યા કેપેસિટન્સ. આ ગોળાનું કેપેસિટન્સ કેટલું હશે? સી બરાબર ક્યુ બાય વી. આ સૂત્ર યાદ રાખી લેજો દાખલા માટે. સી બરાબર ક્યુ બાય વી. આને કહેવાશે કેપેસિટન્સ. ક્યુ અપોન વી. ઓકે, તો વાક્ય લખી શકાય અહીંયા કે જેમ 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 ગોળા પર વિદ્યુત ભાર વધતો જાય તેમ તેમ વોલ્ટેજ પણ વધતો જાય, તેમ તેમ વોલ્ટેજ પણ વધતો જાય. આથી કોઈ પણ સમયે ક્યુ અને વી નો ગુણોત્તર કેવો રહેશે? અચળ રહેશે. આ અચળને કહેવાશે ગોળાનું કેપેસિટન્સ. ઓકે, હવે ગોળાના વોલ્ટેજનું સૂત્ર, ગોળાની ત્રિજ્યા ધારો કે લઈ લઈએ આર અથવા સ્મોલ આર, તો ગોળાના વોલ્ટેજ માટેનું સૂત્ર શું આવશે? કે ક્યુ અપોન આર આવશે, અથવા 1/4πε0 આર. આ બધો વિદ્યુતભાર જાણે કે ક્યાં લેવાનો છે? કેન્દ્ર પર કેન્દ્રિત લેવાનો છે. ધેરફોર સી બરાબર સૂત્ર શું આવશે? ક્યુ અપોન કે ક્યુ અપોન આર. એટલે કે સૂત્ર શું આવશે? આર બાય કે. આ ક્યુ ક્યુ કેન્સલ થઈ જશે. તો ગોળાના કેપેસિટન્સનું સૂત્ર સી બરાબર સૂત્ર આવશે આર બાય કે, અથવા તો કે બરાબર લઈ લો 1/4πε0. તો 1/4πε0 બરાબર શું આવશે? તો 4πε0 ઉપર આવશે, તો 4πε0 આર. 4πε0 આર. તો આ થઈ ગયું ગોળાના કેપેસિટન્સનું સૂત્ર. આ થઈ ગયું ગોળાના કેપેસિટન્સનું સૂત્ર. ઓકે, હવે આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું? તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી લેવાની? આર લેવાની. બાકી તો 4πε0 તો અચળ જ છે. બરોબર છે ને? તો પૃથ્વીનું કેપેસિટન્સ શોધવાનું કે તો પૃથ્વીને ગોળો ધારતા તો આર બરાબર કેટલા આવશે? તો પૃથ્વીની ત્રિજ્યા આવશે 6400 કિલોમીટર. તો સી બરાબર કેટલા આવશે? અહીંયા કિંમત મૂકી દો. આ સૂત્રમાં કિંમત મૂકો અથવા અહીંયા મૂકો. અહીંયા કરતા અહીંયા ચાલવું પડશે. તો કેટલા આવશે? 6400 કિલોમીટર એટલે 10⁻³ મીટર ભાગ્યા કે એટલે કેટલા આવશે? 9 × 10⁹. બરાબર? જે જવાબ આવે એ તમે ગણતરી કરજો. ઓકે, પૃથ્વીના કેપેસિટન્સનું મૂલ્ય અને એકમ આવશે ફેરાડે. તો કેપેસિટરનો એકમ
તો કુલમ પર વોલ્ટ, કુલમ પર વોલ્ટ, અથવા એને કહેવાશે ફેરાડે. શું બોલાશે? ફેરાડે, કેપિટલ એફ. તો આપણે આ ફેરાડે વિશે માહિતી લેવાની છે. ઓકે, હવે C બરાબર Q બાય V, એકમ શું આવશે? ફેરાડે. મારે આ ગોળાનું કેપેસિટન્સ કોઈક રીતે વધારવું છે. આ ગોળાનું કેપેસિટન્સ એટલે કે ગોળા પર મેં વિદ્યુતભાર આપ્યો. આ કેપેસિટન્સ વધારવું હોય તો હું શું કરીશ કે એની બાજુમાં બીજો એક ગોળો જે ખાલી છે અથવા તો વિદ્યુતભાર વગરનો છે એ મૂકી દઈશ. તો શું થશે બાળકો? સમજજો કે અહીંયા ધન વિદ્યુતભાર આપણે આપ્યો તો ઓટોમેટિકલી અહીંયા આજુબાજુમાં શું બનશે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બનશે જે ક્રમશઃ વધતી જશે અને એ આ બાજુના ગોળા પર શું બનાવશે? ઋણ વિદ્યુતભાર પ્રેરિત કરશે. ઋણ વિદ્યુતભાર પ્રેરિત કરશે આ બાજુ, બરોબર છે ને? તો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થવાના કારણે શું થશે? તો આ વોલ્ટેજ બનશે ધન અને અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રેરિત થવાના કારણે આ વોલ્ટેજ બનશે ઋણ. તો ધન વોલ્ટેજ અને ઋણ વોલ્ટેજ એકબીજાને અસર નાબૂદ કરશે તો વોલ્ટેજમાં શું થશે? ઘટાડો થશે. વોલ્ટેજમાં શું થશે? ઘટાડો થશે. અને વિદ્યુતભારના મૂલ્યમાં શું થશે? વધારો થશે. વિદ્યુતભારના મૂલ્યમાં શું થશે? વધારો થશે. એટલે કેપેસિટન્સ ઓટોમેટિકલી વધી જશે. કેપેસિટન્સ ઓટોમેટિકલી વધી જશે. આમ વિદ્યુતભારિત એક ગોળાની સાથે વિદ્યુતભાર વિહીન બીજો ગોળો મૂકતા તંત્રના કેપેસિટન્સમાં શું થશે? વધારો થાય છે. તંત્રના કેપેસિટન્સમાં વધારો થાય છે. તંત્રનું કેપેસિટન્સ વધશે વોલ્ટેજ ઘટવાના કારણે, બરોબર છે? ઓકે, તો તંત્રનું કેપેસિટન્સ વધશે. કેમ વધશે? મેં તમને સમજાવી દીધું. અહીંયા ધન વોલ્ટેજ વધશે, અહીંયા ઋણ વોલ્ટેજ વધશે, વોલ્ટેજમાં ઘટાડો થાય, કેપેસિટન્સ વધી જાય. ક્લિયર? ઓકે. વ્યવહારમાં ફેરાડે એ મોટો એકમ છે. આથી માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પિકો ફેરાડે જેવા એકમ વાપરવામાં આવે છે. આ કેમ? તો આપણે આગળ સમજાવીશું. તમારે ભણવાનું છે સમાંતર પ્લેટ કેપેસિટર. તો આની જેમ જ એક ગોળાની જગ્યાએ બે ગોળા મૂક્યા તો કેપેસિટન્સ વધ્યું. એ જ રીતે એક પ્લેટની બાજુમાં બીજી પ્લેટ મૂકી દીધી અને એકબીજાથી એક સીમિત અંતરે, આ અંતર સેન્ટીમીટર મીટરમાં ના હોય, મિલીમીટરમાં હોય, તો બે પ્લેટને સમાન પરિમાણ ધરાવતી બે પ્લેટને એકબીજાથી પરિમિત અંતરે મૂકતા જે રચના બને છે ને એને કહેવાશે સમાંતર પ્લેટ. એટલે કે એકબીજાને સમાંતર મૂકેલી પ્લેટ એને કહેવાશે સમાંતર પ્લેટ કેપેસિટર. બરોબર ને? બે સમાન પ્લેટોને એકબીજાને સમાંતર પરિમિત અંતરે મૂકતા
बनती रचना ने समांतर प्लेट कैपेसिटर कहवाय छे। समझ्या बाळको? समांतर प्लेट कैपेसिटर ની સંજ્ઞા આ રીતે થાય। આ समांतर प्लेट कैपेसिटर संज्ञा आ बैटरी है पॉजिटिव नेगेटिव यार आ समांतर प्लेट कैपेसिटर जे कैपेसिटर नो कैपेसिटर अचल होय तो आ संज्ञा है। જ્યારે એ જ કેપેસિટરનું કેપેસિટર તમે બદલતા જાઓ તો આ થાય ચલ કેપેસિટર, આ થાય ચલ કેપેસિટર। બરોબર છે? તો આ વાત થઈ ગઈ કેપેસિટર તમારે ભણવાનું છે સમાંતર પ્લેટ કેપેસિટર। બરોબર છે? ઓકે, જોઈ લો એકવાર। હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ તમારે આ થિયરી ભણવાની છે। બરોબર છે? જોઈએ તમને સ્પષ્ટ રીતે ખબર પડે એટલા માટે મોટી રીતે બતાવું છું। હકીકતમાં આટલું મોટું કેપેસિટર ન હોય। બરોબર? ઓકે, હવે મેં તમને સમજાવ્યું પ્રમાણે જો આ પ્લેટ ના હું ધન વિદ્યુત ભારિત કરું તો ઓટોમેટિકલી સામેની પ્લેટ ઉપર શું થશે? વિદ્યુત ભાર શું થશે? પ્રેરિત થશે। વિદ્યુત ભારિત એક જ પ્લેટને કરવાની છે, આ પ્લેટ ઉપર પ્રેરિત થાય। અહીંયા ધન વિદ્યુતભાર આપીએ તો ઓટોમેટિકલી અહીંયા ઋણ વિદ્યુતભાર બને તો આ કેપેસિટર વિદ્યુતભારનો સંગ્રહ કર્યો એવું કહેવાય, કારણ કે અહીંયા વિદ્યુતભાર બને છે। આ થઈ ગયું એનું બંને વચ્ચેનું અંતર। અને અહીંયા વચ્ચે આપણે હવા અથવા શૂન્યાવકાશ લઈએ તો ડાઇલેક્ટ્રિક એની પરમિટિવિટી આવશે એપ્સિલોન 0। બરોબર છે ને? ઓકે, હવે અહીંયા કેપેસિટરની પ્લેટ ઉપર ધ્યાન રાખો કે આ બિંદુ एक अथवा तो बहारनु बिंदु बिंदु P, अहींया बिंदु गणिया Q और अहींया बिंदु गणिया R। आ बिंदु में केम लीधा तो जुओ आ धन प्लेट छे एनु विद्युत क्षेत्र कई दिशा में, आना प्लेट नंबर 1 कही दूं અને આ પ્લેટ નંબર 2 તો ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? અહીંયા E1 બહારની દિશામાં આવશે તો આ દિશામાં પણ E1 અંદર બહારની દિશામાં આવશે। એ જ રીતે ઋણ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર એ આર બિંદુએ કઈ દિશામાં આવશે? અંદરની દિશામાં આવશે તો અહીંયા પણ અંદરની દિશામાં આવશે। પ્લેટોના વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત નથી, એ તો આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા। તો જો શું થશે, આ E1 વિદ્યુત ક્ષેત્ર જે બહારની દિશામાં છે ને એ અહીંયા પણ આના જેટલા જ મૂલ્યનું આવશે, એટલે કે E1। અને E2 વિદ્યુત ક્ષેત્ર જે અંદરની દિશામાં છે એ અહીંયા પણ એટલા જ મૂલ્યનું આવશે, એટલે કે E2। તો અહીં સમાંતર પ્લેટ કેપેસિટરમાં પ્લેટ નંબર 1 ધન વિદ્યુત ભારિત થાય તો પ્લેટ 2 પર ઋણ વિદ્યુત ભાર શું થાય છે? પ્રેરિત થાય છે। બરોબર છે ને? ઓકે, પ્લેટ નંબર 1 ઉપરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાને લઈએ આપણે સિગ્મા। અહીંયા પણ આવશે સિગ્મા, આ ધન આવશે આ ઋણ આવશે, પરંતુ આપણે મૂલ્ય તો ધન જ લેવાનું છે। બરાબર? જેટલો વિદ્યુત ભાર અહીંયા ધન આવશે એટલો અહીંયા ઋણ વિદ્યુત ભાર બનશે। ઓકે, ખ્યાલ આવ્યો? તો
તો E1 અને E2 ના મૂલ્ય કેવા થશે? તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. બરોબર છે ને? પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 નું મૂલ્ય કેટલું આવશે? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, જે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા છે. જો અહીંયા સદિશ લઉં તો E1 અને E2 એકબીજાના વિરુદ્ધ થશે, તો વચ્ચેના ભાગમાં બંને એક જ દિશામાં આવશે, કારણ કે આ ધન અને આ ઋણ, બહારની દિશામાં અંદરની દિશામાં. પરંતુ P અને R બિંદુએ બંને વિદ્યુત ક્ષેત્રો એકબીજાને અસર નાબૂદ કરશે. આમ કેપેસિટરના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો અહીં કેપેસિટરના બહારના વિસ્તારમાં બિંદુ P અને R આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું બનશે? શૂન્ય બને. અને અંદરના દરેક બિંદુ આગળ આ તો ક્યુ કીધું, બાકી દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્ર સમાન જ છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર બનશે E1 પ્લસ E2. આથી E બરાબર, ચલો E1 કેટલા? તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. E2 કેટલા? તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આથી E બરાબર સૂત્ર શું આવશે? સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે E બરાબર કેટલા? ચલો સિગ્માની કિંમત મૂકો તો સિગ્મા બરાબર શું? તો વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ. આ તો ભણી ગયા આપણે. સિગ્મા બરાબર Q બાય A અને એપ્સિલોન 0. ઓકે. હવે આ અંતર D છે. ઓકે, આ અંતર D, તો V બરાબર આવશે વોલ્ટેજ બરાબર ED. હવે V બરાબર સૂત્ર આવશે V બરાબર ED. કેવી રીતે આવ્યું? તો આગળ મેં ભણાવ્યું છે કે A બરાબર સૂત્ર શું આવશે? ડેલ V બાય ડેલ X. આથી ડેલ V બરાબર સૂત્ર શું આવશે? E dx આવશે. તો આ સૂક્ષ્મ વોલ્ટેજ, તો આ મોટો વોલ્ટેજ E એમના એમ, તો સૂક્ષ્મ અંતરની જગ્યાએ મોટું અંતર, તો V બરાબર ED સૂત્ર. આપણે આ સૂત્ર આગળ ભણી ગયા. બરોબર છે ને? ઓકે. તો V બરાબર ED, તો V એમના એમ, ચલો E ની કિંમત મૂકો તો સૂત્ર શું આવશે? Q બાય A એપ્સિલોન 0 અને D. બરોબર ને? આ E ની કિંમત મૂકી. ધેરફોર Q અપોન V કિંમત મૂકી દો તો Q બાય V બરાબર શું આવશે? એપ્સિલોન 0 A ભાગ્યા D. તો Q અપોન V બરાબર સૂત્ર શું આવશે? કેપેસિટરનું સૂત્ર છે. બરાબર સૂત્ર શું આવશે? એપ્સિલોન 0 A ભાગ્યા D. આને કહેવાશે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ જોઈ લો. ઓકે. હવે મેં તમને ચર્ચા કરી કે કેપેસિટરનું એકમ ફેરાડે એ મોટો એકમ છે. સમાંતર પ્લેટની જ વાત કરીએ તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આવશે એપ્સિલોન 0 A ભાગ્યા D. એટલે કે આ બે પ્લેટ મૂકી, હકીકતમાં પ્લેટ આ રીતે આવશે, આમ ક્ષેત્રફળ વાળી. આમ આ તો સમજણ માટે હું તમને આ રીતે બતાવું છું. આમ હકીકતમાં પ્લેટો તો આ રીતે જ હોય. બરોબર ને? તો આ લંબાઈ, આ પહોળાઈ, બરોબર ને? આ લંબાઈ, આ પહોળાઈ. તો મેં તમને કીધું હતું કે કેપેસિટરનો ફેરાડે એકમ ખૂબ મોટો એકમ છે. કેમ? તો જોઈએ, ચર્ચા કરીએ કે જો C બરાબર 1 ફેરાડે લઈએ, ફક્ત 1 ફેરાડે, બરોબર ને? તો લંબાઈ અને પહોળાઈ કેટલી રાખવી પડે કેપેસિટરની? આ જે પ્લેટોની લંબાઈ પહોળાઈ કેટલી રાખવી પડે એની ચર્ચા કરીએ આપણે. તો એપ્સિલોન 0 A ભાગ્યા D બરાબર કેટલા આવશે? 1 આવશે.
આથી એ બરાબર કેટલા આવશે ડી। આ બંને વચ્ચેનું અંતર ધારો કે લઈ લઈએ 1 મિલીમીટર, જનરલી એટલું જ હોય, 1 મિલીમીટર જ હોય, બરોબર ને। તો ડી ભાગ્યા એપ્સિલોન 0 આવશે। એ બરાબર સૂત્ર શું આવશે ડી ભાગ્યા એપ્સિલોન 0। આથી એ બરાબર ચલો ડી કેટલા, તો ડી આવશે 1 મિલીમીટર અને એપ્સિલોન 0 કેટલા આવશે તો આ 8.85 10⁻12। હવે આની તમે ગણતરી કરશો ને બાળકો તો તમને લગભગ જવાબ આવશે 1.01 સમથિંગ આવશે અને 10⁻8 આવશે, +8 આવશે। આ ગણતરી તમે કરશો તો લગભગ જવાબ આટલો આવશે, ઓકે, અને મીટર સ્ક્વેર આવશે। આથી એ બરાબર ચલો શું કહેવાય 1.01 એટલે 1 જ કહેવાય, એટલે 10⁸ મીટર સ્ક્વેર થઈ જાય। હવે એનું સૂત્ર શું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય। એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને અહીંયા હું લખી દઉં 10⁴ મલ્ટીપ્લાય 10⁴ લખી દઉં તો મીટર ગુણ્યા મીટર, મીટર સ્ક્વેર થઈ જાય। તો લંબાઈ બરાબર કેટલી લેવી પડે તો 10⁴ મીટર અને પહોળાઈ કેટલી લેવી પડે એ પણ 10⁴ મીટર, એટલે કે લગભગ કેટલા લેવા, લગભગ નહીં કેટલા લેવા પડે 10 કિલોમીટર થઈ જાય અને આ પણ 10 કિલોમીટર થઈ જાય। તો લંબાઈ અને પહોળાઈ 10 કિલોમીટર લેવી પડે ત્યારે 1 ફેરાડનું કેપેસિટર બને, જે શક્ય નથી। આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટર 1 ફેરાડે લે બનાવવું હોય તો લંબાઈ અને પહોળાઈ કેટલી લેવી પડે 10 કિલોમીટર લેવી પડે, જે શક્ય નથી। એટલા માટે વ્યવહારમાં આટલી લંબાઈ અને પહોળાઈ લેવી શક્ય નથી। આથી વ્યવહારમાં શું લેવા પડે, માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પિકો ફેરાડે જેવા કેપેસિટન્સ અથવા કેપેસિટર મૂલ્યવાળા કેપેસિટર વપરાય છે, ઓકે। તો આ વાત હતી કેપેસિટર।